સીમાબેન આર રાજપૂત. બેન શું નારાજગી તમારી? નારાજગી એમ છે કે વોર્ડ નંબર 3માં મેં ફોર્મ ભર્યું કોંગ્રેસ પાર્ટીમાં, તો બધી પ્રક્રિયા ભાઈઓએ મારી પાસેથી કરાવી લીધી અને છેલ્લે બાકી મને ધ્યાન નહોતું, મેં ત્યાં મારી ફાઇલ જમા પણ કરાવી નાખી. સાહેબે અમને કીધું કે બેન તમે 3 વાગે મેન્ટેન લઈને આવજો. હવે મને જે લેટર સાહેબે આપ્યા હતા એ હું લઈ ગઈને ભાઈઓને આપવા બેઠી વકીલ સાહેબની ઓફિસમાં, કે અમારા જે પ્રમુખ છે કિશોદાનભાઈ, મેં કીધું ભાઈ તમે લ્યો છો કે બેન હમણાં મારો કામ કરાવું છું. ફગીરાભાઈ તમે લ્યો છો કે બેન મારો કામ કરું છું. તો કે બેન તમે 3 વાગે આવજો. મેં કીધું ઠીક છે, હમણાં ઘરે જઈએ ને અમે આવીએ. અમે જ્યારે પાછા ગયા ત્યારે ઓફિસ બંધ હતી. 2-3 ભાઈઓને મેં ફોન લગાવ્યા. મેં કીધું ભાઈઓ શું વાત છે, તમે બધા ક્યાં છો? કે બેન જેના મેન્ટેન જેને આપી દીધા છે પાર્ટીએ એ લોકો બધા ત્યાં ઓફિસમાં ગયા છે. તો પછી મને તો શરમજનક લાગ્યું કે આ મારા સાથે આવો સોતેલો વર્તન કેમ કર્યું, કારણ કે મેં પાર્ટીને 22 વર્ષ દીધા છે. ઘરમાં મારી પોઝિશન કથળી હોવા છતાં મારો બાબો માનસિક પોઝિશનમાં છે. એના પછી મારા હસબન્ડનો એક્સિડન્ટ થઈ ગયો હતો. તે છતાં પણ જ્યારે મને કોંગ્રેસ પાર્ટી ફોન કરે છે ત્યારે તડફડ મન ધનથી જ હું દોડીને જાઉં છું ને વફાદારીથી મેં કામ કર્યો છે. પણ એ લોકોએ મારાથી બહુ જ સોતેલો વર્તન કર્યો છે. એમાં મને બહુ જ ખરાબ લાગે છે ને હું ટોર્ચર થઈ ગઈ છું એકદમ, કે મારા વોર્ડમાં જ્યારે હું માંગણી કરું છું, સ્થાનિક જગ્યાની રહેવાસી છું, અહીંયા મેં બધા કામ કર્યા છે, રોડના કામ કર્યા છે, ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાય ત્યારે પણ હું જ દોડું છું. ભાઈઓ બહેનો મારી પાસે આવે છે ને પાકા મકાનો બનાવવામાં પણ મારો સહયોગ છે. બધાએ અમે સાથે પ્રતિનિધિઓ ભાઈ બહેનો સાથે રહીને અમે બધું કામ કર્યું છે. તે છતાં પણ એ લોકો કોંગ્રેસ પાર્ટીએ મારી કોઈ નોંધ લીધી નથી અને મારી સાથે ગેરવર્તન કર્યો છે. તેનો મને બહુ જ હવે એવું સોચ્યું છે કે અમે લોકો બીજા વોર્ડની બહેનો અહીંયા લઈ આવીએ ને અમે જીતી જાશું તો બહુ જ અઘરું પડશે એને, કારણ કે જે હંગામી આવાસ GIDC રિલોકેશન સાઇટ 4 કહેવાય છે ત્યાં સીમાબેને ચૂંટણી લડી છે, પ્રતિનિધિત્વ તો બધો નિભાવ્યું છે. કોરોના કેરમાં મેં કામ કર્યા છે. હર ગરીબ માટે હું તડફડથી મનથી મેં કામ કર્યા છે. ગમે એને તમે પૂછી લો, મારા ઘરની પોઝિશન બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તે છતાં પણ મારી દુકાન હું અહીંયા નાની ચલાવીને મારો ગુજરાન ચલાવતી હતી. ત્યાં સુધી મને એમ થયું કે પાર્ટીમાં કામ કરું છું તો મારા કામ થાય. પણ આ વખતે મને બહુ જ દુઃખ થાય છે કે બીજા એરિયામાંથી ભાઈઓ તથા બહેનો મારા એરિયામાં આવીને એ લોકોને એમ થાય છે કે અમે સીમાબેનને કટ કરીને અમે જીતી જાશું. તો આ તો મને નામુમકિન જેવું લાગે છે. પછી તો એના નસીબ જ છે, બરાબર ને. મને બહુ દુઃખ થાય છે કે આ લોકો મારા સાથે એવું કર્યું.